2025ના લાસ્ટ શોર્ટ છે. હવે આપણે 2026માં નવા શોર્ટ સાથે મળીશું. એની સ્વિચર લખીને નીકળી ગયા ચાલવા. આજનું વેધર બહુ મસ્ત છે, ફોગી વાતાવરણ હતું, મજા આવી ગઈ ચાલવાની. ચાલીને પછી ગયા ધીરુભાઈને ત્યાં બરણીમાં દૂધ ભરીને ચીયર્સઅપ કરીને 31st પાર્ટી સેલિબ્રેટ કરી અને પહોંચી ગયા ઘરે. મસ્ત વાતાવરણ ઉપરથી જોયું ભાઈ, નજારો જબરદસ્ત. જે સન દેખાતો હતો, ઓ માય ગોડ, લુક એટ ધ સન ગાઈઝ, જોરદાર. મોસમ મસ્ત હતો અને બની રીતે જાદરી હતો. જાદરી મેં ખાધું નથી. એન્ડ ધેન આવી ગયા ઓફિસે, વર્ક કરીએ સ્ટાર્ટ. પછી બપોરે ઘરે આવ્યો ને તો મેડમ શિવાંશભાઈને લઈને આવી ગયા હતા અને બચ્ચાની સાથે બોલથી રેમાં થોડી વાર બેઠા, મસ્ત ભોજન લીધો. અને હવે મેડમને કીધું અને તીતી બતાવો એટલે આપણે નીકળીએ ઓફિસનો વર્ક સાંજ સુધીનો ડન. બેક તો આવી ગયો હોમ. થોડો વહેલો આવી ગયો છે બીકોઝ બાને મારે ચેકઅપ કરવા માટે જવાનું છે. કાલે મોતિયાનું ઓપરેશન કર્યું તો હું ને શિવાંશ નીકળી ગયા બાને લઈને હોસ્પિટલ. એમને પછી ત્યાં ડ્રોપ કરીને ચિરાગ બ્રોને બોલાવી લીધો બીકોઝ ડોક્ટર આવ્યા નહોતા ને મારે થતું હતું લેટ. ઓફિસનો આજે લાસ્ટ ડે છે. બહુ બધું વર્ક કર્યું. 10:30 સુધી મેં વર્ક કર્યું ને વર્ક કરીને આવી ગયો ઘરે ને ચાલવા માટે નીકળી ગયો. 10,000 સ્ટેપ ડન કર્યા ને ઘરે પહોંચીને ભગવાનના પડે આ સાથે વિડીયો કરી દે. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. હવે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ નવા વિડીયો સાથે.